વાવ-થરાદ જિલ્લાના દિયોદર પંથકમાંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે। ધર્મના ઓઠા હેઠળ અધર્મ આચરતા એક ભુવાજી અને તેના સાથીદારોએ મર્યાદાની તમામ હદો વટાવી દીધી છે। દિયોદરના ઓઢા ગામની એક પરિણીતાને વિશ્વાસમાં લઈ તેના પતિ સાથે છૂટાછેડા કરાવી આપવાની લાલચ આપી 3 નરાધમોએ અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યું હોવાની આઘાતજનક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે। દિયોદરના ઓઢા ગામની એક પરિણીત મહિલાને તેના પતિ સાથે અણબનાવ હતો અને તેને પતિ પસંદ ન હોવાથી તે છૂટાછેડા લેવા માંગતી હતી। આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને તેના જ સગા સંબંધી એવા 3 ઈસમોએ તેને મદદ કરવાની ખાતરી આપી હતી। આરોપીઓએ મહિલાને લાલચ આપી હતી કે તેઓ ભુવાજીની વિધિ દ્વારા અને અન્ય રસ્તાઓથી તેના પતિ સાથે છૂટાછેડા કરાવી આપશે। આ લાલચમાં ફસાવીને આરોપીઓએ પરિણીતાને ભાભર, માણસા અને ગોજારિયા સહિતના અલગ અલગ સ્થળોએ લઈ જઈ વારંવાર તેની મર્યાદા લૂંટી હતી। આરોપીઓની ચોંકાવનારી વિગત એ છે કે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓ પરિણીતાના નજીકના સગા સંબંધી હોવાનું સામે આવ્યું છે, જેમાં મુખ્ય આરોપી એક ભુવાજી છે જેણે પવિત્ર સંબંધો અને લોક આસ્થાને કલંકિત કરવાનું કામ કર્યું છે। વારંવારના ત્રાસ અને છેતરપિંડીથી કંટાળીને આખરે પરિણીતાએ હિંમત ભેગી કરી દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। દિયોદર પોલીસે ઘટનાની ગંભીરતાને સમજી તાત્કાલિક ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ભુવાજી સહિત 3 નરાધમોની અટકાયત કરી લીધી છે। આ ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે। અંધશ્રદ્ધા કે કોઈ પણ લાલચમાં આવીને અજાણ્યા કે વિશ્વાસઘાતી લોકો પર ભરોસો મૂકતા પહેલા સાવચેત રહેવું અનિવાર્ય છે। તારીખ 10/2/2025 ના રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 100/26ની એક ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ભોગ બનનાર બેન દ્વારા એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમની સાથે દુષ્કર્મ થયેલું છે એ બાબતની એ ફરિયાદ છે, જેમાં મુખ્ય 3 આરોપીઓ છે વિજયભાઈ ખાનાભાઈ દરજી, યશભાઈ જયંતિભાઈ દરજી, કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત। મળતી માહિતી અને ફરિયાદ મુજબ વિગત એવી છે કે આરોપી નંબર 1 એ ફરિયાદીના મામાજી સસરા વિજયભાઈ ખાનાભાઈ દરજી, તેઓએ ફરિયાદીને લગ્નનું છૂટું કરાવવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું છે। અને ત્યારબાદ આરોપી નંબર 2 કે જે ફરિયાદીના સગા કાકાના દીકરા થાય છે, જેનું નામ છે યશભાઈ જયંતિભાઈ દરજી, તેઓએ પણ તેમની સાથે 2 વખત બળજબરીથી બળાત્કાર કરી અને જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપેલી છે। અને આરોપી નંબર 3 છે તે ફરિયાદીના ધર્મના માનેલા મામા કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત, તેમને પણ તેને ઘરે રાખવાની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ કરેલું છે। અને આવી સખત વખોડી શકાય તેવી આ જે ઘટના છે અને એના લઈને ફરિયાદ દાખલ કરેલી છે અને 3 આરોપીઓને હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। હાલ એ બાબતની માહિતી તપાસ આધારિત છે અને તપાસ એમની આગળ ચાલુ છે।